આ ઉનાળુ વેકેશન છે ને તે માણસો ક્યાં ક્યાં ફરવા જાય, દુબઈ જાય, અમેરિકા જાય, કાશ્મીર જાય, અને તમે મને બધા વેકેશન ના કોળિયા સિવાય ક્યાંય નથી લઈ જતા. હા આપણે જાશું પણ સમય તો આવવા દે. તો ક્યારે આવશે એ ટાઈમ? કેટલા વર્ષોથી રખડાવો છો આવું કહીને. જ્યારે લોન ના હપ્તા પૂરા થઈ જાય ને ત્યારે. તો ક્યારે આ હપ્તા પૂરા થશે? હું પૂરો થઈ જાઉં ને ત્યારે. તો લોન લીધી હું હપ્તા પૂરા થતા? તો મેં મારી હાટુ લોન નહોતી લીધી, મેં આપણા લગ્ન હાટુ લોન લીધી. ત્યારે તું બહુ એમ કહેતી હતી કે જાન લઈને આવો ત્યારે શેરવાની પહેરીને આવજો, ઘોડા લઈને આવજો, બગ્ગી લઈને આવજો, મોટી મોટી મોટર લઈને આવજો. 2 ટાઈમ તો આખું ગામ ખાઈ લે એટલે તે મને ખર્ચા કરે ને પછી તું એમ કહેશો લોન હું લેવા લીધી. ખોટી હું મગજમારી કરે મારી યારે. સાંભળતો? હા બોલો. હું તને એમ કહેતો હતો કે આ છોકરીને 2 મહિનાનું વેકેશન છે ને તો 2 મહિનાને વેકેશન કરવા તારી બાના ઘરે લઈ જાય ને. હું કાંઈ નથી લઈ જવાની, સમજ્યા તમે? અરે પણ એ દાદા દાદી ની યારે 2 મહિના વેકેશન કરવા રહેશે, તું પણ હારે રોકાઈ જજે ને એની યારે. હું કે ને ના પાડું. ઠીક, હું 2 મહિના ત્યાં રહું મારી બાના ઘરે, એટલે તમારે તો હું અહીંયા જલસા જ કરવા છે ને મારી વગર ના? કા એને લઈ જાય એને વેકેશન છે ને તને મજા આવશે. ના ના હું નથી જવાની હો, તમે ગમે એટલું કયો. તો 2 મહિના નહીં તો 1 મહિનો તો લઈ જાય ને. ના ના હું કાંઈ નથી જવાની, તમારે જે કરવું હોય ને એ કરી લ્યો. સાંભળ, જે તે કર્યું ને એ બરોબર જ કર્યું છે. હું બરાબર કર્યું છે? કે તારા દાદા દાદી ના ઘરે છોકરી લઈ જવાની ના પાડી ને એ બરોબર જ કર્યું છે. હું જ ના પાડવાનું હતું. લે કેમ? દર વખતે છોકરી તારે બાના ઘરે જાય ને તો કાળી કાળી થઈને એકલું આવે છે અને કોઈ ખાવા દેતું નથી, કોઈ પીવા દેતું નથી ને હાથ પિંજર થઈને આવે છે. તારી બાના ઘરે તો એસી નથી, નાની એવી ઓયડી છે, હોવાની જગ્યાએ નથી. હારી રીતે ના પાડી. કોને કીધું હું નથી લઈ જવાની મારી બાના ઘરે વેકેશન કરવા છોકરીને? હમણાં તો તું અંદરથી બોલતી બોલતી આવી કે હું નહીં લઈ જાઉં, હું નહીં લઈ જાઉં, તમારે જે થાય એ કરી લેજો. એ તો હું રસોડામાં હતી ને, બહુ ગરમી હતી કે નહીં એટલે હું ભૂલથી મારે બોલાઈ ગયું હતું. તમે ક્યાં હાસું બધું માની લીધું? હું તો લઈ જ જવાની છું મારી બાના ઘરે વેકેશન કરવા. મેં તો ઠેલાઈ તૈયાર કરી નાખ્યા. જો મને વાતો કરવામાં મારે કેટલી બધી તૈયારીઓ કરવાની બાકી છે હજી. એ સાંભળો તો, આજ મેં કાંઈ જમવાનું નથી બનાવ્યું. આપણે બહાર જમી આવ્યું છે. બહારનું થોડુંક ખવાય? એ લોકો એકને તેલ છે ને વારા ઘડીએ વાપરા રાખે છે. આપણે કાંઈ નથી જવું, તે કાંઈ નથી બનાવ્યું ને તો એક કામ કર, તું કઢીને ખીચડી બનાવી નાખ, હું ખાઈ લઈશ. એ સાંભળો ને, એક મારે નવી સાડી લઈશ, મને પૈસા આપો ને. તારે નવી નવી સાડી લઈને ક્યાં જવું છે? તારું મન ચોખ્ખું રાખ ને. મન ચોખ્ખું રાખીશ ને તો જ તે સુંદરતા વધે. માણસની સાચી સુંદરતા એના મનમાં હોય છે, દેખાવમાં નહીં. એ સાંભળો ને, ક્યાંક મને શાંત જગ્યાએ ફરવા લઈ જાવ ને. મને તો જરી કઈ નથી ગમતું બહાર જવું. ખોટા થાકી જાય, ખોટા પૈસા બગડે આપડા. 2-3 ફોટા પડાવવા જવું એની કરતા તો ઘરે રહેવું હોય. હા હું તમારા ભાઈ ને, હું તમારા ભાભી બોલું છું. હે તમે બધા ભાઈ બંધ વાડીએ જ આવશો, પણ તમારા ભાઈ નહીં આવે. તમારા ભાઈ તો એ બધી મોહ માયાથી બહુ જ દૂર છે, ઈ નહીં આવે. તમે બધા જી આવો.